નમસ્કાર મિત્રો, હું છું અંકુરસિંહ પરમાર, તાલુકો બાયડ, ગામ આંબલિયારા, ડેપ્યુટી સરપંચ આંબલિયારા. મિત્રો, આપણા બાયડ તાલુકામાં યુજીવીસીએલ જે ચોયલા સબ ડિવિઝન છે. હવે આખા સમગ્ર તાલુકામાં ટોટલ યુજીવીસીએલના અંડર 52 ગામો આવે છે. 53 ગામમાં આપણે સ્માર્ટ મીટર લગાવ્યા છે. હવે સ્માર્ટ મીટરમાં એવું છે કે જો કોઈ પણ ગ્રાહક જ્યારે સમયસર બિલ ના ભરે ત્યારે ઓટોમેટિક એનો વીજ પુરવઠો સિસ્ટમ બંધ કરે છે. બરાબર, વીજ પુરવઠો બંધ કરે છે જ્યારે ગ્રાહક ઓટોમેટિક ઓનલાઈન જો પેમેન્ટ એનું 1000 રૂપિયા બિલ હોય, 500 બિલ હોય, કાં તો 100 રૂપિયા બિલ હોય, તો એ બિલ એ ભરી દે તો એની 15 થી 20 મિનિટમાં એ લાઇટ વીજ પુરવઠો ફરી ચાલુ થઈ જાય. પરંતુ આમાં એવું છે, કોઈ પણ ગ્રાહકનું જ્યારે બિલ કટ થાય એનું 10 રૂપિયા હોય, 50 રૂપિયા હોય કે 100 રૂપિયા હોય, હવે એનું બિલ કટ થાય તો એને 100 રૂપિયા ભરવા માટે યુજીવીસીએલ કચેરી ચોયલા સબ ડિવિઝન ખાતે જવું પડે. તો એ બાબતે આપણા આંબલિયારા ગામમાંથી હું ડેપ્યુટી સરપંચ છું. મારા ગામમાં કેટલીય ફરિયાદો આવે છે કે ભાઈ 100 રૂપિયા દંડ ભરવા માટે ત્યાં કેમ જવાનું? કેમ કે જો ડિજિટલ સિસ્ટમ છે તો ડિજિટલ ધક્કા ખવડાવવાની જરૂર ક્યાં છે પબ્લિકને? હવે આપણે આ બાબતે આપણે જિલ્લા જે તાલુકાનું સ્વાગત કાર્યક્રમ છે, જ્યાં જનતાના પ્રશ્નોનો નિકાલ જે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં થઈ જાય, એ બાબતે આપણે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં એક ફરિયાદ આપેલી. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ આપી હતી તો એમાં આજે 25/2/2026 રોજ આજે મામલતદાર કચેરીએ આપણે ડીડીઓ સાહેબ અધ્યક્ષસ્થાને છે. તો એ બાબતે આપણે યુજીવીસીએલના કર્મચારીઓ મતલબ જે નાયબ કાર્યપાલક ઇજનેર છે ચોયલા સબ ડિવિઝન, એમને પ્રશ્ન પૂછે સાહેબે કે આવું કેમ? તો એ લોકોનું કહેવું એવું છે કે સિસ્ટમ અપડેટ થાય છે. અત્યારે જો યુજીવીસીએલની સિસ્ટમ અપડેટ થતી હતી, બરાબર, તો તમારે અત્યારે ક્યાં સ્માર્ટ મીટર લગાવવાની જરૂર હતી? અત્યારે જો તમારી જે સિસ્ટમ છે, આખી તમારી જે ડિજિટલ સિસ્ટમ 100% પૂર્ણ થાય પછી તમારા સ્માર્ટ સિસ્ટમ મીટરો લગાવવાતા ને. અત્યારે પબ્લિકમાં મોટાભાગના પબ્લિકો યુજીવીસીએલ કચેરીએ ધક્કા 100 રૂપિયા ભરવા માટે ધક્કા ખાય છે. આ સહેજ પણ ચલાવી લેવામાં આવશે નહીં. મારા આંબલિયારા ગ્રામ પંચાયત વિસ્તારમાં જેટલા પણ પબ્લિકો છે, એ પબ્લિક જે પણ 100 રૂપિયા દંડ ભરવા આવશે એના વતી હું ફરિયાદ કરીશ. બાયડ તાલુકામાં 53 ગામો છે. 53 ગામમાંથી એક આંબલિયારા ગામમાંથી જ એક ફરિયાદ થઈ છે. તો આજે હું બધા સરપંચો, જેટલા 53 સરપંચો છે, એ બધાનું ટેલિફોનિક જાણ કરી આ જે મુદ્દો છે, આ મુદ્દા બાબતે ચર્ચા કરીશ ને આ બાબતે યોગ્ય નિકાલ આવે એ બાબતે આપણે કાર્યવાહી કરીશું. હવે આપણે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં એક ફરિયાદ આપી હતી, બરાબર, જેમાં ડીડીઓ સાહેબ શ્રી અધ્યક્ષસ્થાને હતા. એમને એવું કીધું છે કે ભાઈ હું ઉપર સરકારમાં આપણે ફીડબેક આપીશું. એમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે, પરંતુ યુજીવીસીએલ તાત્કાલિક પગલાં ભરે એ બાબતે આપણે હવે જિલ્લા સ્વાગતમાં ફરિયાદ મોકલીશું. જિલ્લા ફરિયાદમાં નિરાકરણ ના આવે તો પછી રાજ્ય સ્વાગતમાં આપણે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ રજૂઆત કરીશું. તો આ બાબતે જેટલું બને એટલું આ વિડીયો શેર કરો અને પબ્લિક જાગો. કારણ કે ખોટું 10 રૂપિયા 100 રૂપિયા ભરવા માટે તમારે યુજીવીસીએલ કચેરી ધક્કો ખાવાનું. માન લો કે કોઈને બિલ ભરવાની કેપેસિટી નથી, એનું બિલ કટ થઈ ગયું છે, તો એને જ્યારે પૈસાની સગવડ થાય ત્યારે એવું ઓનલાઈન ભરે તો તાત્કાલિક ચાલુ થવું જોઈએ. મારા ફોનમાં જીઓનું સિમ કાર્ડ છે. જીઓનું સિમ કાર્ડ હવે મીટરમાં પણ સિમ કાર્ડ આવે છે, ફોનમાં પણ સિમ કાર્ડ આવે છે. માની લો કે હું સમયસર મારું રિચાર્જ નથી કરતો તો ઓટોમેટિક મારા જે ઇનકમિંગ આઉટગોઈંગ બંધ થઈ જાય છે. બરાબર, હવે હું 350 રિચાર્જ કરું તો મારું એ રિચાર્જ ફરી ચાલુ થઈ જાય. ફોન મારું જે ઇનકમિંગ આઉટગોઈંગ છે ચાલુ થઈ જાય. તો પછી મારા 3 રૂપિયા 4 રૂપિયા ટેક્સ કરવા માટે જીઓની ઓફિસ જવાનું, આ તો ખોટું છે. એ જગ્યા પર 100% ડિજિટલ સિસ્ટમ છે, પણ યુજીવીસીએલમાં એવું છે કે તમે 100 રૂપિયા બિલ હોય, 1000 રૂપિયા હોય કે 5000 રૂપિયા બિલ હોય, તમારે 100 રૂપિયા દંડ ભરવા માટે તમારે યુજીવીસીએલ કચેરી ખાતે 18 કિલોમીટર દૂર આવવું પડે. એની 100 રૂપિયાની પાવતી લેવી પડે દંડની. એ 100 રૂપિયાની પાવતી તમે અંદર ઓફિસમાં જઈને બતાવો, એ ઓફિસવાળા ફોટો પાડીને હિંમતનગર ડિવિઝનમાં મોકલો, ત્યારે જ આપણું લાઇટ બિલ 2 કલાકે 3 કલાકે ચાલુ થાય. આ તદ્દન ખોટું છે. આ સેટ પણ ચલાવી લેવામાં નહીં આવે. યુજીવીસીએલ ઉઘાડી લૂંટ કરી રહી છે સ્માર્ટ મીટરના નામે. જો સ્માર્ટ મીટર તમારા લગાવવા હતા, બરાબર, તો સંપૂર્ણ ડિજિટલ થયા બાદ લગાવવા હતા. આ ખોટું છે. તો આ બાબતે જેટલું બને એટલું વિડીયો શેર કરો અને આપણા 53 ગામના જેટલા પણ સરપંચો છે એ તમામ સરપંચોને મારી નમ્ર વિનંતી છે કે આ બાબતે જે તમારા ગ્રામ પંચાયતના વિસ્તારના જેટલા પણ લોકો પબ્લિક છે એ બાબતે ફરિયાદ ઉઠાવો. કાકા, તમે કયા ગામના છો? સરસોલીનું. તમારા કેટલું? 400 રૂપિયાનું કાકાનું લાઇટ બિલ. 400 રૂપિયા બિલ હતું, લાઇટ બિલ બંધ કરી દીધું. પછી શું કર્યું તમારે? 100 રૂપિયા ભરેલા તમે? 100 રૂપિયા. હવે કાકાનું 400 રૂપિયા બિલ હતું, બરાબર. જો 400 રૂપિયા ભરી દીધા ઓનલાઈન ઘેર બેઠા, તો 100 રૂપિયા આપવા માટે તમારે કચેરી ક્યાં હોય? કઈ જગ્યાએ ભર્યા તમે? તમારે કચેરી કઈ લાગે? બાયડ લાગે. તો બાયડ સબ ડિવિઝનમાં આવવાનું. આ તો વ્યાજબી ના કહેવાય ને. એટલે આ બાબતે જેટલા પબ્લિક જોડે આ અન્યાય થયો છે એ બાબતે અવાજ ઉઠાવો, એક લેખિત ફરિયાદ કરો, એના કોર્પોરેશનને આપો. આ સ્માર્ટ સિસ્ટમ જો 100% પૂર્ણ નથી તો તમારા સિસ્ટમ લોન્ચ કરવાની જરૂર જ નથી.
તો આ બાબતે મારા જે 53 ગામના જેટલા પણ સરપંચો એ બધા નમ્ર વિનંતી છે, આ બાબતે પોતાના પંચાયતના લેટર પેડ પર એક અરજી તૈયાર કરીને આ બાબતે 100 રૂપિયા દંડ છે એ તાત્કાલિક બંધ કરવા, અને જ્યારે ગ્રાહક તાત્કાલિક લાઇટ બિલ ભરો તો એની 10 થી 15 મિનિટમાં લાઇટ વીજ પુરવઠો ચાલુ થાય એ બાબતે કાર્યવાહી કરવા માટે એને બાંહેધરી પત્રક લો. બરાબર. જય હિન્દ, જય ભારત, સત્યમેવ જયતે.